આરડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે આજે ઘોઘંબામાં બપોરના 3 વાગ્યાથી મુસળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે અને ચારે તરફ આખું વાતાવરણ ઘેરાઈ ગયું છે, અંધારપટ છવાઈ ગયો છે અને કહેવાય છે કે આ વળતા પાણી છે, કારણ કે આ છેલ્લો વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। પૂર્વ દિશા ઉત્તર પૂર્વ તરફથી આ વરસાદ આવી રહ્યો છે, એટલે આ જે વેલા વાળવાનો વરસાદ કહેવાય એવો આ વરસાદ છે। પણ વરસાદનું જોર બહુ ભારે છે અને અંબાલાલ કાકાની આગાહી અને હવામાન વિભાગે પણ કીધું જ હતું કે 28 ને 29 તારીખ ભારે છે। મુંબઈમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ગાજવીજ સાથે અને ભયંકર વીજળીના કડાકા સાથે વરસાદ ઘોઘંબા પંથકની અંદર તૂટી પડ્યો છે। લોકોને, ખેડૂતોને બધાને સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવા વરસાદની અંદર બહાર નીકળવું નહીં। વીજળી પડવાનો કે વૃક્ષો પડવાનો પણ ભય રહેલો છે, એટલે તમામે સાવધાન રહેવું અને વરસાદના આ સમય દરમિયાન પોતાની અને પોતાના જાનમાલની કાળજી રાખવી। પરંતુ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને દરેક મકાનોમાં અને શેરીઓમાં આજુબાજુ પાણીની જાણે કે નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે અને ગાજવીજ પણ ભયંકર ગાજવીજ થઈ રહી છે। આકાશ આખું ધોળા દિવસે જાણે કે રાત પડી ગઈ એવો અંધારપટ છવાઈ ગયો છે, આખા વાદળો કાળા ભમ્મર થઈ ગયા છે અને ચારે તરફ ક્યાંય પણ ખુલ્લું આકાશ જોવા મળતું નથી, કારણ કે બધું ઘેરાઈ ગયેલું છે અને હાલ પૂરતા તેવું લાગ્યું છે કે આ વરસાદ હમણાં રોકાય એવું લાગતું નથી।